હેલો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ અત્યારે ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેનમાં અને આરો પણ જોવા માટે તૈયાર થઈ ગયો છે. સાથે લેન્સમાં હાથ અડી ગયો છે એટલે કદાચ થોડું ધૂંધળું આવી ગયું છે. ને અત્યારે રાત્રે અમે નીકળી ગયા. આ સરદારનગર સર્કલ આવ્યું. અત્યારે અમે જઈએ છીએ મારા બેનના ઘરે એને લેવા માટે. એ તૈયાર જ છે એટલે એને લઈને પછી અમે સરદારનગરથી વ્યા જશું રેલવે સ્ટેશન. ફ્રેન્ડ્સ, આજ જવાનું છે અમારે વઢવાણ, એટલે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ભાવનગર રેલવે સ્ટેશન, આપણો ઇન્ડિયાનો ફ્લેગ સરસ મજાનો, અને આપણું રેલવે સ્ટેશન ભાવનગરનું. અત્યારે સવારે 5ની ગાડીમાં જવાનું છે. રેલવે સ્ટેશન પહોંચી ગયા. હું આરવ ને મારા બેન ત્રણેય હવે થોડેક એક કામથી જઈએ છીએ. આ વહેલી સવારનો નજારો છે ફ્રેન્ડ્સ. સવારે 4:30 રેલવે સ્ટેશનના બીજા ભાગમાં અમે આવી ગયા હતા, પણ જવાનું તો 1 નંબરમાં, પણ અમે આવી ગયા 2 નંબરમાં. પછી અહીંયા કોઈ હતું નહીં એટલે પછી પાછા અમે 1 નંબરમાં પાછા આવી ગયા. ટ્રેનમાં બેસી ગયા છીએ અમે. ટ્રેન ચાલુ થઈ ગઈ. સરસ મજાની સવાર પડી ગઈ અને અડધે તમે પહોંચી ગયા છીએ. આરો અમારે બહારનો નજારો જોઈએ છે. શું કહેશો આરવને અમારે ભૂખ બહુ લાગી છે અને અમે અત્યારે અમલ પર પહોંચી ગયા છીએ. જુઓ ફ્રેન્ડ્સ, તમને થોડું બતાવું. સરસ મજાનો સૂર્યોદય ઉગી જશે અને અહીંયા છે અલમપરે પહોંચી ગયા છીએ. સરસ મજાનું અહીંયા પણ વેધર પણ ખૂબ સારું છે. અડધા લોકો ઉતરી ગયા છે. ખૂબ સારું વેધર છે અત્યારે. ક્રોસિંગ આવી ગયું છે તો તમે ટ્રેનની સ્પીડ જોઈ શકો છો. કેવી સ્પીડ છે, ખૂબ સરસ. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો સરસ મજાના આપણા સૂર્યદેવના ઉગી ગયા છે અને સરસ દર્શન થાય છે. જય હો સૂર્યદેવ. કેવા સરસ મજાના છે. તમને બહુ ક્લોઝઅપ કરીને બતાવું. કેવા સરસ મજાના દેખાય છે સૂર્યદેવ. આ સવારે 6:45નો વિડીયો છે. સવારના 6:45 થયા છે અત્યારે. તો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ અમે વઢવાણ. હવે અહીંથી મારી સાળીના ઘરે જશું અને ત્યાંથી પછી અમારે જ્યાં કામ છે ત્યાં જશું. થોડા ફ્રેશ થઈ જઈએ એટલે. અને આરો અમારે જુઓ ભાઈ, ગાયના ઉતાવળ છે. મારા બેન થોડી વારમાં અમે બસ આગળ રિક્ષામાંથી નીકળી જશું. હલો ફ્રેન્ડ્સ, તો હવે અમે આવી ગયા છીએ. આજે મારી સાળીના ઘરે પહોંચી ગયા અત્યારે. અને સરસ મજાનું ઘર, નાસ્તા અમે કરી લીધો છે. અત્યારે આ બે એની ઢીંગલી, એક ઢીંગલો, આવતી નાનો હર્ષરાજ, પછી દેવાંશી, અને હજી એક છે અમારે આરવ. અને આ અમારે જુઓ બેન મોબાઈલના બહુ શોખીન છે. અમારે જાનુબેન. શું કરે છો જાનુ? ફોન જોવે છો? અને આવું સરસ મજાનું સાડીનું ઘર જોઈ શકો છો. આ પોપટ વેલ, સરસ મજાની ડોર, આ રીતે કિચન, રસોડું, આ હોલ. અને આ લોકો જો બધાને રમવાની સરસ મજાની મજા આવી ગઈ છે. ટર્ન તો લેવો જ પડે ને, કે સીધી સીધી ન હાલે. આમ ટર્ન લે પાછા.
તો ફ્રેન્ડ્સ તમે જુઓ છો સુરેન્દ્રનગરથી ટ્રેન હવે પાછી આવે છે વઢવાણ તરફ. આમાં અમારે જવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, હવે અમે બસમાં ટ્રેનમાં બેસી ગયા છીએ કારના. અને આરો અમારો જુઓ થાકી ગયો છે. સવારનો વહેલો જઈ ગયો છે અમારી હારે સફરની અંદર. હવે થાકી ગયો એટલે રાત્રે થઈ ગયો છે વહેલો 3 વાગે બ્રશ કર્યું, નાહી વહેલો એને બસ ટ્રેનમાં ફરવું બહુ બહુ થાય છે એટલે વહેલો જાગી ગયો અને બધું ટ્રેનમાં જોતો પી ગયો છે. હવે એમ કહે છે પપ્પા ઘર ક્યારે આવશે, આપણે ઘરે જ આવું છે એની જે છે. હવે અમે 8 વાગે પહોંચી જશું, 8:30 જેવું થશે ભાવનગર પહોંચતા. તો આરો તું શું કહેશો? કાંઈક બોલ આરો કાંઈક બોલતો નથી. અને સરસ મજાનું આની અંદર વેધર છે. અત્યારે સાંજ પડી ગઈ છે, 6:30 થઈ ગયા છે. 6:30 ની અંદર તમે જોશો તો ટ્રેન થોડી ધીરી પડી ગઈ છે. હવે ફ્રેન્ડ્સ હારો ભાઈ અમારે જો હિંચકા ખાય છે. સરસ મજાના ટ્રેન ખાલી થઈ ગઈ છે, બધા ઉતરી ગયા છે. સિહોર સુધીના બધા લોકો બેઠા હતા, બધા લોકો ઉતરી ગયા. બહાર અંધારું થઈ ગયું છે અને મારી બેન ટાઈમપાસ કરવા ફોન જોઈ રહી છે, રીલ્સ જોવે છે બેઠી. અને આ ભાઈને ડાન્સ કરવાનું બહુ મન થયું છે. ટેંગેનો ડાન્સ આરો કરે છે. જુઓ ટેંગેનો ડાન્સ આરોનો. મારા આરોને ડાન્સ બહુ સરસ આવડે છે અને હવે એને બહુ મજા આવી છે. બધા નીચે ઉતરી ગયા એટલે આરોને બહુ મજા આવે છે. અને 1-8 કલાકની વાર છે ફ્રેન્ડ્સ. સરસ મજાનું સફર કરતા આવ્યા. 1-8 કલાકમાં હમણાં અડધી કલાકમાં તો ઉતરી જશું, ભાવનગર આવી જાય. સિયોર પહોંચી ગયા છીએ. પછી બાઇક લઈને અમે બેનના ઘરે જશું. ખુશીને ત્યાં જઈને લેવા માટે અને ત્યાંથી પછી અમારા ઘરે જશું. તો આગળના બ્લોગમાં બિના રહેજો, બ્લોગ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ પાછા ભાવનગર. અને આરો અમારે ભાઈ જો આગળ જાય છે. અને થોડીક આરોને ઉધરસ થઈ ગઈ છે. અને ડિમ્પલ મારી બેન જો થાકી ગઈ છે મુસાફરી કરીને. આવી મુસાફરીમાં એક દિવસમાં થાકી જાય તો લાંબી ટૂર કેમ કરવી એમ કહે છે. બરાબર ને આરવ થાકી ગયો છે. આરવ હવે થોડોક થાક્યો છે, થોડોક નથી થાક્યો. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આજે નેક્સ્ટ ડે હું આ શૂટિંગ કરું છું. કારણ કે કાલે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. કારણ કે પછી રાત્રે અમારે મોડા આવ્યા, પછી અમારા બેનના ઘરે ગયા એને ઉતારવા માટે. એટલે પછી થાકી પણ બહુ ગયા હતા. કારણ કે સવારે વહેલા 3 વાગે જાગીને ગયા, પછી આવ્યા. આખો દી કાંઈ આરામ મળ્યો નથી. એટલે પછી આજે નેક્સ્ટ ડે શૂટિંગ કરું છું. અને બ્લોગ મારો કેવો લાગ્યો તમે કહેજો, કમેન્ટ કરજો. ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો. હરે કૃષ્ણ.